જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમ શ્રી સદગુરુ ભગવાન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. કાન ગુરુના ચરણમાં હો વંદન અગણિત. નમો રિંગટણં નમો સિદ્ધણં નમો ઐંદ્રણં નમો વજણં નમો લયસ્વસવણં. ચટ્ટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ. ચટ્ટારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલી પંતો ધમો લુગટમાં. ચટ્ટારી શરણ પૌજામી અરિહંતે શરણ પૌજામી સિદ્ધે શરણ પૌજામી સાહો શરણ પૌજામી કેવલી પંતો ધમો શરણ પૌજામી. ઓમ નમો અરિહંતાણ. શ્રી સમયસાર શાસ્ત્રની બંધ અધિકારની 274 નંબરની ગાથા સંક્ષિપ્તમાં સમજ્યા બાદ આજે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે એને થોડો વિસ્તારથી સમજીએ. તો સૌથી પહેલા એનું હરિગીત જોઈ લઈ 274 નંબરની ગાથાનું. મુક્તિ ગણી સરદાર હિત અભવ્ય જીવ શાસ્ત્રો ભણે, પણ જ્ઞાનની સરદાર હિત ને પઠન એ નહીં ગુણ કરે. મોક્ષને નહીં શ્રદ્ધતો એવો જે અભવ્ય જીવ છે તે ભલે ને ગમે એટલા શાસ્ત્રો ભણે ને એવા શાસ્ત્રોનું પઠન પાઠન એને અનાદિકાળથી અત્યાર સુધી અભવ્ય, અને અહીં અભવ્યની મુખ્યતા, બાકી ભવી પણ કે જે હજી પામ્યો નથી રખડે છે એને પણ આવા અનંતવાર 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન કરી ચૂક્યા છે. અને એના ફળ સ્વરૂપે 9મી ગ્રીવ્યક 31 સાગરોપમનો આયુષ્ય પણ અનંતવાર ભોગવી ચૂક્યા અને આપણે પણ ભોગવી ચૂક્યા છે. એ અભવ્ય જીવ છે. શાસ્ત્રો ભલે ભણે પરંતુ જ્ઞાનને નહીં શ્રદ્ધતા એવા, કેમ કે ભગવાન આત્મા જ્ઞાનમય છે એવી એને શ્રદ્ધા નથી, એવી એને પ્રતીતિ નથી. કેમ કે એને દયા દાન વ્રત તપ ભક્તિ આદિ એને ધર્મ માનીને બેઠો હોય, એની શ્રદ્ધા છે. તો માટે જ્ઞાનને નહીં શ્રદ્ધતા હોવાને કારણે એને શાસ્ત્ર પઠન ગુણ એટલે કે લાભ કરતું નથી. તો પ્રથમ તો મોક્ષને જ અભવ્ય જીવ, જે પામવાને લાયકાત વાળો નથી. એ પોતે કેવો શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, આત્માનું જ્ઞાન એને નથી, આત્માના અનુભવથી રહિત છે, એના તરફ દ્રષ્ટિ નથી, એના જ્ઞાનથી શૂન્ય હોવાને લીધે એ નથી શ્રદ્ધતો. કોને? ભગવાન આત્માને. કોને નથી શ્રદ્ધતો? મોક્ષને. કેમ? મોક્ષનું સ્વરૂપ પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે. તો જ્ઞાનને જ નથી શ્રદ્ધતો તો મોક્ષ તો જ્ઞાનની પૂર્ણ દશાનું નામ છે. તો એ જ્ઞાનને પણ નથી શ્રદ્ધતો અને જ્ઞાનને નહીં શ્રદ્ધતો એ જીવ ભલે ને આચરાંગ આદિ 11 અંગરૂપ શ્રુતને ભણતો હોવા છતાં, ભણાવતો હોવા છતાં પણ એ ખરેખર એ શાસ્ત્ર ભણવાનો જે ગુણ છે, ગુણ એટલે કે લાભ, એનો અભાવ હોવાને કારણે તે જ્ઞાની નથી, તે અજ્ઞાની છે. કેમ કે એને ભીન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન એને નથી. ભગવાન આત્મા રાગ અને વિકાર આદિ વસ્તુથી ભીન છે, એને સ્વપરનો વિવેક નથી. તો એ જ્ઞાનમય આત્માનું જ્ઞાન, તે શાસ્ત્ર ભણવાનો જે ગુણ છે એ ગુણનો એને અભાવ છે, માટે તે અજ્ઞાની કીધો. અને એ શુદ્ધાત્મક જ્ઞાન તો ભીન વસ્તુભૂત જ્ઞાનને નહીં શ્રદ્ધતા એવા અભવ્યને શાસ્ત્ર ભણતર વડે કરી શકાતું નથી. શુદ્ધાત્મક જ્ઞાન, ભાવશ્રુત જ્ઞાન, આત્મજ્ઞાન એ ભીન વસ્તુભૂત એટલે કે ભેદ જ્ઞાન વિના
એવા અભવ્યને શાસ્ત્ર ભણતર વડે કરી શકાતું નથી. એટલે કે શાસ્ત્ર ભણતર એને શુદ્ધાત્મક જ્ઞાન કરી શકાતું નથી. પરલક્ષી જ્ઞાન છે અને પરલક્ષી જ્ઞાનથી આત્માની પ્રાપ્તિ થતી નથી. એનો અર્થ એમ કે શાસ્ત્રનું પઠન ન કરવું પરંતુ સ્વના લક્ષ્ય, એમાં કહેલી વાતને સ્વના લક્ષ્ય વિચારી, ચિંતન કરી, મનન કરી, મંથન કરી, નિર્ણય કરી, પ્રતીતિ કરી પછી ઠરવાની વાત આવે. માટે એને શાસ્ત્ર ભણવાના ગુણનો અભાવ છે, એના લાભનો અભાવ છે. તેથી તે જ્ઞાન શ્રદ્ધાના અભાવને લીધે એ અજ્ઞાની ઠેરો. એનાથી એ નક્કી થયું કે એ અજ્ઞાની છે. માટે અહીં ભાવાર્થમાં કીધું કે અભવ્ય જીવ 11 અંગ ભલે ભણેલો હોય તો પણ એને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી, એની પ્રતીતિ નથી, શ્રદ્ધાન નથી થતું. તેથી તેને શાસ્ત્રના ભણતરે એને કોઈ લાભ ન કર્યો અને તેથી તે અજ્ઞાની છે. માટે શિષ્યનો જે પ્રશ્ન હતો કે તે પંચ મહાવ્રત પારે, 5 સમિતિનું પાલન કરે, 3 ગુપ્તિ પારે, કેવું છે વ્યવહાર ચારિત્ર? કે શીલ અને તપમાં પરિપૂર્ણ. વ્યવહાર ચારિત્ર કીધું પણ વાસ્તવમાં તે વ્યવહાર નથી, તે વ્યવહારાભાસ છે. કેમ તો કે એને નિશ્ચયની પ્રાપ્તિ થઈ નથી. વ્યવહાર તો નિશ્ચયપૂર્વક જ હોય, પરંતુ અહીં અત્યારે એને વ્યવહાર કહેવામાં આવ્યું અપેક્ષાથી. તો એ વ્યવહાર ચારિત્ર કેવું છે કે શીલ અને તપમાં પરિપૂર્ણ. અજ્ઞાનીનું એ શીલ અને તપ એવું પરિપૂર્ણ એટલે કે સમસ્ત પ્રકારે તે યથાયોગ્ય પાલન કરે છે. પોતાના માટે બનાવેલો ચોખાનો આહાર પણ ન લે. પ્રાણ જાય તો પણ એનાથી આહાર ન લે. એ પાણીનું બિંદુ પણ ન લે. 6-7 દિવસ સુધી પાણી ન મળે તો એના વગર ચલાવે, પણ એ પાણીનું બિંદુ પણ ન લે. એની ચામડી ઉતેડી નાખો ને એના ઉપર મીઠું ભભરાવો તો હુંકારો ન કરે. 28 મૂળગુણોનું યથાયોગ્ય પાલન કરે, પરંતુ સમ્યક દર્શન વિના એ એકડા વગરના મીંડા જેવું છે. અને સમિતિ અને ગુપ્તિમાં જેનું સાવધાનપણું છે. 2 શબ્દ આવ્યા, પરિપૂર્ણ અને સાવધાનપણું. 5 સમિતિ અને 3 ગુપ્તિ, એની અંદર એને સાવધાનપણું છે. એકની અંદર પરિપૂર્ણ અને બીજામાં સાવધાનપણું. સમિતિ અને ગુપ્તિ સાવધાનપણે છે. પંચ મહાવ્રતની ક્રિયા અહિંસા આદિ 5 મહાવ્રતને પારે, છતાં તે ચારિત્ર રહિત છે. કેમ કે ચારિત્રનું મૂળ કોણ છે? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. એનાથી એ શૂન્ય છે, માટે તે ચારિત્રથી રહિત છે. તો નિશ્ચય ચારિત્રનું કારણરૂપ જ્ઞાન શ્રદ્ધાનથી તે શૂન્ય છે. નિશ્ચય ચારિત્રનું કારણ કોણ કીધું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. એ જ્ઞાન અને શ્રદ્ધાનથી શૂન્ય છે. હવે બીજી અપેક્ષિત કથન છે. વાસ્તવમાં જુઓ તો એક ગુણ બીજા ગુણનું 3 કાળમાં કાર્ય કરતું નથી. દરેક ગુણ કેવા છે? અસ્થાયી છે, નિરપેક્ષ છે, સ્વતંત્ર છે, અહેતુક છે. અહીં તો શું કીધું? ચારિત્રનું કારણ જ્ઞાન અને શ્રદ્ધાન કીધું. એક બાજુ એમ કે એક ગુણ બીજા ગુણનું કોઈ કાર્ય કરતું નથી. તો કે એક ગુણ બીજા ગુણનું ખરેખર નિશ્ચયથી તો કારણ નથી વાસ્તવમાં. એ એક અલગ અપેક્ષા છે. હવે અહીંયા નિશ્ચય જે ચારિત્ર છે એના પહેલા એ જીવને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન હોવું જોઈએ, આત્માની પ્રતીતિ જ હોવી જોઈએ, આત્માનું જાણપણું હોવું જોઈએ, તો એ ઠરશે ને. એમ કરીને નિશ્ચય ચારિત્રનું મૂળ સમ્યક દર્શન જ્ઞાન કહેવામાં આવ્યું. यहाँ કહેવાનો મતલબ એ છે કે જેને ચારિત્રપણું પ્રગટ્યું, જો અહીં સ્વરૂપાચરણ ચારિત્રની વાત નથી, અહીંયા સકલ ચારિત્ર, મુનિ યોગ્ય સકલ ચારિત્રની વાત છે. તો કે એ સકલ ચારિત્રપણું એટલે કે ચારિત્રપણું ક્યારે પ્રગટ થાય? કે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એટલે કે આત્માની પ્રતીતિ અને જાણપણું હોય યથાર્થપણે, એ ઠરી શકશે. એટલે અહીંયા નિશ્ચય ચારિત્રનું મૂળ સમ્યક દર્શન જ્ઞાન કહેવામાં આવ્યું. વાસ્તવમાં કોઈ ગુણનું કારણ કોઈ ગુણ એ હોઈ શકે નહીં. દર્શન ગુણ ચારિત્ર ગુણનું કાર્ય ન કરે, જ્ઞાન ગુણ દર્શન ગુણનું ચારિત્ર ગુણનું કાર્ય ન કરે. એના માટે આપણે શાસ્ત્રની અંદર અનેક વાર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં પણ આવે છે ઘણી વાર એ એક્ઝામ્પલ. ઋષભદેવ ભગવાન જન્મથી 3 જ્ઞાનના ધણી હતા, 84 લાખ પૂર્વનું આયુષ્ય, સમ્યક દ્રષ્ટિ હતા જન્મથી. કેમ કે
અહીંયા પરક્ષેત્રની અંદર જેટલા પણ તીર્થંકર થાય છે તે બધા કેવા હોય? એના કેટલા કલ્યાણક ઉજવાય? 5 કલ્યાણક ઉજવાય. એટલે ગર્ભ કલ્યાણક કોનું ઉજવાય? કે જે સમ્યક દર્શન સાથે ગર્ભમાં જન્મ લીધો હોય. તો એ ત્રણ જ્ઞાનના ધણી હતા. એટલે એમને સુમતિ, સુશ્રુત, સુઅવધિ હતું નિયમની પહેલેથી જન્મથી. હવે જો જ્ઞાન ગુણ ચારિત્ર ગુણનું કાર્ય કરે તો એમને સકલ ચારિત્રપણું પ્રગટ થવું જોઈએ. પણ એ તો 83 લાખ પૂર્વ સુધી ન થયું. એટલે ઘણી રીતે સિદ્ધ થાય કે એક ગુણ બીજા ગુણનું કોઈ કાર્ય કરી શકતો નથી. કેમ કે દરેક ગુણ અસહાય છે. અસહાય એટલે કોઈને કોઈની સહાયની જરૂર નથી. અને દરેક પર્યાય એવી જ રીતે દરેક પર્યાય પણ સ્વતંત્ર, અસહાય, નિરપેક્ષ, અહેતુક છે. બીજી પર્યાયનું તેને સહાયપણું નથી. એક ગુણને બીજા ગુણનું સહાયપણું નહીં, એટલે કે એનું કારણપણું નથી. એક પર્યાય ને બીજી પર્યાયનું સહાયપણું નહીં, એટલે કે કારણ નથી. માટે મિથ્યાત્વનો વ્યય થયો તે સમ્યક દર્શનની પર્યાયનું કારણ નથી. સમ્યક દર્શનની પર્યાય વિતરાગ દશા જે ઉત્પન્ન થઈ તે પર્યાય તેના પોતાના સ્વકારે પોતાના 6 કારકોથી 6 કારકોથી પોતે પર્યાયના એ ઉપાદાનની એ સમયની એ પર્યાયની યોગ્યતા હતી, એની ભવિતવ્યતા હતી, એની કાલલબ્ધિ હતી, એની હોનાર હતી, એના કર્તા કર્મ કરણ સંપ્રદાન અધિકારણ એને કારણે તે ઉત્પન્ન થઈ છે. એને પૂર્વ પર્યાયના વ્યયની પણ અપેક્ષા નથી. તો એને બીજી પર્યાયનું એને સહાયપણું નથી, એનું કારણપણું નથી. પણ અહીંયા કારણ કે છે ત્યાં અપેક્ષા બીજી છે કે જ્યાં નિશ્ચય ચારિત્ર જે સ્વરૂપની રમણતા છે, જે સ્વરૂપમાં રમમાણ છે, એનું મૂળ કારણ તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન હોય તો ચારિત્ર હોય. અહીં એટલું જ સિદ્ધ કરવું છે. જેને જેને ચારિત્રપણું પ્રગટ થયું ત્યાં એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન હોય ને હોય. પણ એનો અર્થ એવો નથી કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને કારણે સમ્યક ચારિત્ર પ્રગટ થાય. ચારિત્ર તો પ્રગટ થાય છે એ પર્યાયની પોતાની તે સમયની યોગ્યતાથી. ત્રિકારી ઉપાદાન પણ એનું વાસ્તવમાં કારણ નથી. કેમ કે કોઈ પણ કાર્ય થવાના 4 કારણ આપણે લેતા હતા. એક હતું ત્રિકારી ઉપાદાન, બીજું એટલે કે મેઇન તો ઉપાદાન અને નિમિત્ત, 3 ઉપાદાન અને 1 નિમિત્ત. એક ત્રિકારી ઉપાદાન, એક પૂર્વ પર્યાયનો એટલે અંતરક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વ્યય, એને ક્ષણિક ઉપાદાન કીધું. અને ત્રીજું તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, જેને આપણે સમર્થ ઉપાદાન કીધું. અને ચોથું નિમિત્ત. તો ત્રિકારી ઉપાદાન પણ વાસ્તવમાં કારણ નથી, પૂર્વ પર્યાયનો વ્યય પણ એ પણ કારણ નથી. કારણ તો કે તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા. પરંતુ અહીંયા તો જેને નિશ્ચય ચારિત્ર એટલે કે સ્વરૂપમાં રમણતા પ્રગટ થઈ છે, ચારિત્રપણું પ્રગટ થયું છે, એનું મૂળ કારણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન હોય તો ચારિત્ર હોય. એટલું સિદ્ધ કરવું છે. પંચાધ્યાયમાં ના પડી એક બાજુ કે એક ગુણ બીજા ગુણનું કાંઈ કરી શકે નહીં. કેમ કે દરેક ગુણ અસહાય છે, દરેક ગુણ સ્વતંત્ર છે. ને અહીંયા કહે છે કે નિશ્ચય ચારિત્રના કારણરૂપ જ્ઞાન અને શ્રદ્ધાન, એટલે કે નિશ્ચય ચારિત્ર પહેલા જ્ઞાન અને શ્રદ્ધાન હોવું જોઈએ. એ નથી એટલું સિદ્ધ કરવું છે એને. કોને? અભવ્યને. એ વાત અહીં કરવી છે. માટે કહે છે જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે પ્રકારે સમજવું, અથવા તો નહીં સમજવું જરૂરી છે. તો પંચાધ્યાય એ પણ કે પ્રશ્ન એ થાય, પંચાધ્યાય તો પંડિતે લખ્યું. પંડિતે જ ભલે લખ્યું હોય પણ સત્ય છે ને. પછી એક્ઝામ્પલ આપીને કહે છે પૂજ્ય ગુરુદેવ શ્રી તિર્યંતનું સંકિત હોય એમાં અને સિદ્ધના સંકિતમાં કોઈ ફરક નથી. સિદ્ધ સમાન તિર્યંતનું સંકિત પણ. બેના સંકિતમાં ફેર નથી. એટલે કે ફરક ક્યાં છે? સ્થિરતામાં ફરક છે, ચારિત્રમાં ફેર છે. વસ્તુના સ્વરૂપના કથનમાં એટલે કે શ્રદ્ધામાં અને જ્ઞાનમાં કોઈ ફેર નથી. એટલે કે સંકિતી વાત કરે કે કેવરી કરે, એના શ્રદ્ધા અને જ્ઞાનમાં કોઈ ફેર નથી. એટલે ભલે પંડિતે લખ્યું પણ સમજ દ્રષ્ટિ જીવ છે ને, તો એના શ્રદ્ધા અને જ્ઞાનમાં કોઈ ફેર નથી, એના અને સિદ્ધના. અહીં એમ કહે છે કે નિશ્ચય ચારિત્ર જે જોઈએ વસ્તુની રમણતા, એનું કારણ જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એ પહેલા હોવું જોઈએ.
એ અપેક્ષાએ એને કારણ ગણ્યું છે. એટલે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન નથી ત્યાં નિશ્ચય ચારિત્ર નથી. બસ એ વાત છે. પછી ભલે ને 11 અંગ જાણે, આપણે 11 અંગના નામ જોયા હતા. એક આચાર અંગના 18,000 પદ, એક પદની અંદર 51 કરોડ જાજેરા શ્લોક. એવા ડબલ સૂર્યગડાંગ, એનાથી ડબલ ઠાણાંગ, એમ ડબલ કરતા 11 સુધી લઈ જાઓ. એટલે કે 18,000, 36,000, 72,000, 1,44,000, એટલા બધા એનાથી ડબલ કરતા 11 અંગ સુધી લઈ જાઓ. એનું જ્ઞાન હોય, પરંતુ તે નિરર્થક છે આત્માના અનુભવ વગર. એને 11 અંગનું જ્ઞાન તો હોય છે, છતાં અજ્ઞાની કેમ કીધો? એને ચારિત્રથી રહિત કેમ કીધો? પરંતુ ચારિત્રથી રહિત કીધો એ તો બરાબર, પણ અજ્ઞાની કેમ કીધો? કે એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન નથી. એ માટે 11 અંગનું જ્ઞાન હોય ને અજ્ઞાની, તો કે હા, અબજો કરોડો શ્લોક કંઠસ્થ કર્યા હોય. અને કેવી રીતે? પાણીના પૂરની પેઠે અંદર શાસ્ત્ર ચાલતું હોય એને, છતાં આચાર્ય એને અજ્ઞાન કહે છે, એને અજ્ઞાની કહે છે. તો એને શિષ્યને આવો પ્રશ્ન થાય કે એને અજ્ઞાની કેમ કીધો? એને એ જિજ્ઞાસા થાય. એના ઉત્તર રૂપે આ 274 નંબરની ગાથાનો ઉદ્ભવ થયો કે મુક્તિ તણી શ્રદ્ધા રહિત અભવ્ય જીવ શાસ્ત્રો ભણે, પણ જ્ઞાનની શ્રદ્ધા રહિતને પઠન એ નહીં ગુણ કરી. તો પ્રથમ તો મોક્ષને જ અભવ્ય જીવ. કેમ કે શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાનથી શૂન્ય હોવાને લીધે. જ્ઞાનમય એટલે ગુણ છે. સાકરનું ગુણ ગળપણ છે, એમ જ્ઞાનમય આત્મા. આ જ્ઞાન વારો નહીં તો ભેદ પડી ગયો, દ્વૈતપણું થઈ ગયું. જ્ઞાનમય, શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાનથી શૂન્ય હોવાને લીધે. મોક્ષ એટલે શું કીધું આપણે? પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ, એનું નામ મોક્ષ. મોક્ષ નામની કોઈ બીજી ચીજ નથી. પૂર્ણ જ્ઞાનની એટલે કે બધી પર્યાયોની પૂર્ણતા, પણ અહીં જ્ઞાનની મુખ્યતાથી છે. તો કે પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ તે મોક્ષ. એ મોક્ષને શ્રદ્ધતો જ નથી. કેમ કે જ્ઞાનને શ્રદ્ધતો નથી. એ તો કોને શ્રદ્ધે છે? પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના પરિણામને, શુભ અશુભ ભાવને શ્રદ્ધે છે. કેમ તો કે એને આત્મા જે ત્રિકારી વસ્તુ છે એને અભવ્યને એનું જ્ઞાન નથી, એનો નિર્ણય નથી, એનું જાણપણું નથી, એની પ્રતીતિ નથી, મોક્ષનું જ્ઞાન નથી. એમ કીધું કેમ કે મોક્ષ એ જ્ઞાનની પૂર્ણતા. કેમ કે મોક્ષ એ પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે, એટલે એને પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે એની એને શ્રદ્ધા નથી. કેમ તો કે જ્ઞાન સ્વરૂપ આત્મા શું એવી જ એને શ્રદ્ધા નથી. એને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા એ શું એમ માનનારો જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે એને જે માનતો નથી. 11 અંગના ભણતરને જ્ઞાન કહેવામાં આવ્યું જ નથી. એ શાસ્ત્રનું જાણપણું એ ખાલી પરલક્ષી જ્ઞાન છે. ચૈતન્યનું જ્ઞાન, જ્ઞાનનું જ્ઞાન, શાસ્ત્રના જ્ઞાન એ જ્ઞાન નથી. ચૈતન્ય મૂર્તિ જે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા, એનું જ્ઞાન. આત્માને સ્વજ્ઞ બનાવીને નિર્મળ જ્ઞાનની સાથે અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય, અતિન્દ્રિય આનંદ આવે એવું જે જ્ઞાન, એ જ્ઞાનને સાચું જ્ઞાન કીધું. એ જ્ઞાનને એ અભવી શ્રદ્ધતો નથી. 11 અંગનું ભલે એને ભણતર હોય, પણ એ જ્ઞાન સ્વરૂપી આત્મા છે એની એને શ્રદ્ધા નથી. અને મોક્ષ તે એકલું જ્ઞાન સ્વરૂપ જ છે, પવિત્ર સ્વરૂપ છે, એ વાતની એને શ્રદ્ધા નથી. કેમ કે ભગવાન આત્મા તો એકલો જ્ઞાન મૂર્તિ, જ્ઞાયક ભાવ, એવો જે સ્વભાવ, એની પૂર્ણ પ્રાપ્તિ, એનું નામ જ મુક્તિ કીધું. હવે એ જ્ઞાનને શ્રદ્ધો નથી, કેમ કે મુક્તિને શ્રદ્ધતો નથી. કેમ કે મુક્તિ એટલે પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ, એને શ્રદ્ધતો નથી. એટલે કે કેમ તો કે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એને જે શ્રદ્ધતો નથી. મોક્ષને જે અભવ્ય જીવ શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાનથી શૂન્ય હોવાને લીધે એને અજ્ઞાની કહેવામાં આવ્યો. અહીં કોઈ બહારના ભણતરની કોઈ યથાર્થતા નથી, કોઈ એનું કામ નથી આવતું. ગમે એટલું જાણપણું હોય બહારના શાસ્ત્રોનું, બહારના ભણતરનું, એનું અહીંયા કામ નથી. કેમ કે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એનું જ જ્ઞાન નથી. અને જ્ઞાન સ્વરૂપની પૂર્ણની પ્રાપ્તિરૂપ મોક્ષ, એની એને શ્રદ્ધા નથી. એની શ્રદ્ધા નથી તો આત્મા જ્ઞાનમય છે એની પણ શ્રદ્ધા નથી.
માટે અહીં કીધું શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાનથી. જ્ઞાન વાળો એમ નહીં, દયા દાન અને વિકલ્પ વાળો આત્મા છે જ નહીં. આપણે એને જ આત્મા માની લીધો છે, એટલા જ અસ્તિત્વને આત્મા માની લીધો છે. દયા દાન વ્રત તપ ભક્તિ આદિ શુભ ભાવને, શુભથી શુદ્ધની પ્રાપ્તિ થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય. એ તો આશ્રવ તત્વ છે. પુણ્ય તત્વ એ ભિન્ન તત્વ છે. પાપને તો આખી દુનિયા પાપ કહે છે, પરંતુ પુણ્ય અને પાપ કોઈ વિરલા જ કે જેને પુણ્ય અને પાપમાં ભેદ માન્યો, જેને પુણ્ય અને પાપમાં ઠીકપણો અને અઠીકપણો માન્યું તે મૂઢ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. બંને સમાન છે. એક સુવર્ણની બેડી, એક લોખંડની બેડી. બાંધે છે તો બે અવિશેષપણે. તો આશ્રવ તત્વ એ પુણ્ય તત્વ એ ભિન્ન તત્વ છે. એટલે આ જ્ઞાન એટલે વસ્તુનો સ્વભાવ. જ્ઞાન એટલે શાસ્ત્રનું ભણવું એ જ્ઞાન નહીં. અને જ્ઞાનમય એટલે દર્પણ જેમ સાકરનો સ્વભાવ છે એમ જ્ઞાનમય આત્મા એટલે કે આત્માનો સ્વભાવ જ્ઞાનમય છે. જ્ઞાનવાળો નહીં, જ્ઞાનમય. કેમ કે દ્રવ્ય અને ગુણ વચ્ચે નિત્ય તાદાત્મ્ય અથવા તો અવિનાભાવી સંબંધ છે. જ્યાં જ્યાં દ્રવ્ય છે ત્યાં ત્યાં તેના ગુણ છે. ગુણની પરિભાષામાં જ આવે કે જે દ્રવ્યની દરેક અવસ્થામાં સર્વ ભાગમાં જોવા મળે. દ્રવ્ય ક્ષેત્ર કાર પૂરા ક્ષેત્રમાં અને દરેક અવસ્થામાં. એવું નહીં કે એક જગ્યાએ હોય ને બીજી જગ્યાએ ગળપણ ન હોય. સાકરમાં પૂરા ભાગમાં, પૂરા ક્ષેત્રમાં અને દરેક અવસ્થામાં. તો કે દરેક અવસ્થામાં એટલે નિગોદરનો જીવ હોય એને પણ ત્યાં આત્મા તો છે ને, જીવ તો છે ને, તો એમાં પણ જ્ઞાન તો છે જ. એનો આત્મા એ સમયે પણ જ્ઞાનમય છે. એને એ સમયે પણ આત્મા તો જણી રહ્યો છે, કેમ કે ઝરકી રહ્યો છે, પરંતુ દ્રષ્ટિ ત્યાં નથી. દ્રષ્ટિ વિકાર ભાવ ઉપર છે. અજીવી અભવ્ય જીવને દ્રષ્ટિ ક્યાં છે? વિકાર ઉપર, રાગ દ્વેષ ઉપર છે. આપણને પણ હર સમયે આત્મા જ જણી રહ્યો છે. 17-18 નંબરની ગાથામાં આબાલ બાલ ગોપાલ બધાને આત્મા જ જણી રહ્યો. જણાતો હોવા છતાં જાણનારને જાણતા નથી. કોને જાણી છે? રાગ દ્વેષ આદિ વિકારી ભાવને. એવો જે જ્ઞાનમય આત્માના જ્ઞાન હતી તો એ શૂન્ય છે. એનું એને જ્ઞાન નથી. પછી ભલે ને 11 અંગ ભણ્યો હોય પરંતુ તે નકામું છે. તો પહેલા તો પ્રશ્ન એ ઊભો થાય કે વિકલ્પ સહિત, પહેલા તો એ હોય ને વિકલ્પ સહિત આવો આત્મા હોય. રાગ વિનાનો છે એવું પહેલા હોય, પણ એ કોઈ ખરેખર વાસ્તવિકતા નથી. એનાથી આત્મા નહીં જણાય. 13મી ગાથામાં આવ્યું, નહીં નિક્ષેપ અને પ્રમાણથી આત્માનો નિર્ણય કરે એ પણ અભૂતાર્થ છે. નહીં નિક્ષેપ અને પ્રમાણથી. પ્રમાણ એટલે પરોક્ષ અને પ્રત્યક્ષ પ્રમાણ. નિક્ષેપ એટલે 4: દ્રવ્ય નિક્ષેપ, નામ નિક્ષેપ આદિ, સ્થાપના નિક્ષેપ આદિ. અને નહીં 7 અથવા તો 2 નહીં, નિશ્ચય અને વ્યવહાર. એનાથી આત્માને જાણે, પણ છતાં એ આત્માના જ્ઞાનને માટે તે અભૂતાર્થ છે. એ કાર્યકારી નથી. એ આત્માનું જ્ઞાન કરવા માટે એને એનું પણ લક્ષ્ય છોડવું પડશે. હું જ્ઞાયક છું, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, એવું રટણ કર્યું તો, એ રટણ કરશું તો પણ ભગવાન આત્માની પ્રાપ્તિને તે એ વિકલ્પથી પણ શૂન્ય થવું પડશે. નિર્વિકલ્પ આત્માને પકડવા માટે નિર્વિકલ્પ પર્યાયને પણ નિર્વિકલ્પ થવું પડશે. જેવી રીતે રસ્તામાં પડેલી ચૂંક સોનાની, એને પકડવા માટે સોનીની સાણસી, જો એને પકડવા માટે સાપ પકડવાનો સાણસો ન જોઈએ. એટલે કે પર્યાયને પણ સૂક્ષ્મ થવું પડે. દ્રવ્યને સૂક્ષ્મ દ્રવ્યને પકડવા માટે પર્યાયને સૂક્ષ્મ થવું પડે. તો નહીં નિક્ષેપ અને પ્રમાણનું જ્ઞાન, સર્વજ્ઞ એ કહેલા નહીં નિક્ષેપ પ્રમાણ, એનું પણ જ્ઞાન એ વાસ્તવિક જ્ઞાન નથી. એ તો એક ભૂમિકામાં વિકલ્પથી નિર્ણયમાં આવ્યો કે આત્મા આવો છે, આત્માનું સ્વરૂપ આવો છે, પરંતુ એ પણ વિકલ્પ છે. માટે તો કીધું મન હોવું જરૂરી છે, સંજ્ઞીપણું હોવું જરૂરી છે. નિર્ણય અહીંયા થશે કે આવો આત્મા છે, પરંતુ એ મનને પણ છોડવું પડશે. એમ કહેવું એ પણ વ્યવહારનું કથન. છૂટી જાય છે, બાયણા સુધી લઈ જાય, પણ અંદર તો
એનાથી પણ છૂટવું પડશે. એ વાસ્તવિક નિર્ણય નથી, વિકલ્પ થાય. વાસ્તવિક નિર્ણય તો એને કહેવાય કે જ્ઞાનમય અંદર એકલું વેદનમાં આવે. શુદ્ધ જ્ઞાનમય દ્રવ્ય આત્મા અને શુદ્ધ જ્ઞાનમય ગુણ. શુદ્ધ જ્ઞાનમય એવું પર્યાયમાં આવે. દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય આવી ગયું. એને અભવ્ય જીવ શ્રદ્ધતો નથી. એ જ્ઞાતા દ્રષ્ટા છે એવું એ શ્રદ્ધતો નથી. જાણનાર દેખનાર છે એવું શ્રદ્ધતો નથી. અભવી હોય કે અજ્ઞાની જીવ. કંઈક એ કરનારો છે. રાગનો, દયાનો, વ્રતનો, ભક્તિનો, પૂજાનો, ક્રિયાકાંડનો કરનારો, એમ એ શ્રદ્ધે છે. પ્રશ્ન કરે છે પૂજ્ય ગુરુદેવસિંહ, થોડી ભૂલ રહી ગઈ એની. તો કે થોડી નહીં, મણમાં મણની ભૂલ, મોટી ભૂલ છે. ગુજરાતીમાં કહેવત છે ને, મણમાં 8 પાંચશેરીની ભૂલ, એટલે કે મણમાં મણની ભૂલ, મોટી ભૂલ છે, થોડી ભૂલ નથી. કે જે જ્ઞાન સ્વરૂપી ભગવાન, એનું જેને જ્ઞાન નથી, એને આત્મજ્ઞાન પણ નથી અને એને મુક્તિની પણ શ્રદ્ધા નથી. કેમ કે મુક્ત તત્વ એટલું જ્ઞાન સ્વરૂપ છે, ત્યાં ક્યાંય રાગ ને એવું તો છે નહીં. જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં જીવ જ હોય, અને જ્યાં જીવ છે ત્યાં રાગ હોય ત્યાં ન પણ. કોના જેવી વાત થઈ? અગ્નિ છે, જ્યાં જ ધુમાડા ઉઠે ત્યાં અગ્નિ જ હોય, પણ અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય તેને ન પણ. એટલે કે જ્યાં જ્યાં રાગ છે ત્યાં જીવ તત્વ જ હોય, ત્યાં અજીવ તત્વ ન હોય. ત્યાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાર ન હોય 6 દ્રવ્યમાં, ત્યાં જીવ દ્રવ્ય જ હોય, પૂતગલ ન હોય. ત્યાં અજીવ તત્વ, આશ્રવ તત્વ, સંવર, નિદ્રા, મોક્ષ ન હોય, ત્યાં જીવ તત્વ જ હોય. પરંતુ જ્યાં જીવ છે ત્યાં રાગ હોય તે અને ન પણ હોય. કેવરીને સિદ્ધ ભગવાનને ક્યાં રાગ છે? તો કે જ્યાં મુક્ત તત્વ એટલું જ્ઞાન સ્વરૂપ છે ત્યાં રાગ હોતો નથી. તો કે શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાન નથી. નિમિત્તરૂપ જ્ઞાન નહીં, શાસ્ત્રનું જ્ઞાન નહીં, રાગનું જ્ઞાન નહીં, પર્યાયનું જ્ઞાન નહીં. કેટલી વસ્તુ છોડાવતા જાય છે આચાર્ય ભગવાન ને પૂજ્ય ગુરુદેવસિંહ જેવા જ્ઞાની પુરુષો. કે નિમિત્તરૂપ જ્ઞાન નહીં. નિમિત્તરૂપ જ્ઞાન એટલે પૂજ્ય ગુરુદેવસિંહ પોતે એમ કે નિમિત્તરૂપ જ્ઞાન એટલે ભગવાનની દિવ્ય ધ્વનિ એ નિમિત્તરૂપ જ્ઞાન થયું. પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચન એ નિમિત્તરૂપ જ્ઞાન થયું. એનો અર્થ એવો નથી કે ન સાંભળવા, પરંતુ એનાથી આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. એ પરલક્ષી જ્ઞાન છે, પરંતુ એ રસ્તો બતાવશે. એ રસ્તા ઉપર ચાલવું આપણે પોતાય પડશે. અહીંયા અટકી ગયા. રોજ આપણે શાસ્ત્રનું વાંચન કરી, પઠન કરી, મેં તો ઘણો ધર્મ કર્યો, તે શુભ આવશે ને એવું તો આપણે અનંતવાર કરી ચૂક્યા છીએ. કોઈ વ્રત કરે, કોઈ શરીરનો બર્યો હોય તો વ્રત તપ ઉપવાસ કરે, કોઈ જ્ઞાનનો બર્યો હોય તો શાસ્ત્રનું જાણપણું કરે, કોઈ પૈસાનો બર્યો હોય તો દાન આદિ કરે, પરંતુ એકે આત્મિક જ્ઞાનમાં કામ નહીં આવે. માટે નિમિત્તરૂપ જ્ઞાન નહીં, શાસ્ત્રનું જ્ઞાન નહીં, એ પણ નિમિત્તરૂપ જ્ઞાન થયું. પરલક્ષી જ્ઞાન થયું. રાગનું જ્ઞાન નહીં, એટલે કે પર્યાયનું જ્ઞાન નહીં. શુદ્ધ જ્ઞાનમય આત્માનું જ્ઞાન. ગુણ ગુણીનું ભેદનું પણ જ્ઞાન નહીં. પર્યાયનું તો નહીં, ગુણ ગુણીના ભેદનું પણ જ્ઞાન નહીં. તો કે શુદ્ધ જ્ઞાનમય આત્મા, વસ્તુ ત્રિકારી તેનું જ્ઞાન. નિમિત્તનું નહીં, રાગનું નહીં, પર્યાયનું નહીં. શુદ્ધ જ્ઞાનમય આત્માનું જ્ઞાન છે, એ પણ પર્યાય. પણ એ કોનું જ્ઞાન? તો કે શુદ્ધ જ્ઞાનમય આત્મા. એટલે કે પર્યાય એ પણ પર્યાયની સન્મુખતા છોડવી પડશે. પર્યાય કોની સન્મુખતા કરવી પડે? દ્રવ્યની. શિષ્યના ઉત્તર રૂપે કહે છે, શિષ્યને કહે છે 11 અંગ ભલે ભણ્યો હોય છતાં એ અજ્ઞાની છે. ભલે હજારો માણસને, લાખો માણસને સમજાવે, સભાઓ ભરે, એની સભામાં લાખો માણસો હોય, 11 અંગની વાતો કરે, છતાં અજ્ઞાની. અહીં તો શાસ્ત્રના જ્ઞાનને પણ ઉડાવી દીધું. કેમ કે ભગવાન શુદ્ધ જ્ઞાનમય કહીને નિમિત્તનું જ્ઞાન ઉડાડ્યું, રાગનું જ્ઞાન ઉડાડ્યું, એક સમયની પર્યાયનું જ્ઞાનને પણ ઉડાવી દીધું. શુદ્ધ જ્ઞાનમય આત્મા, એમાં ત્રણેય વાત આવી ગઈ. શુદ્ધ જ્ઞાનમય આત્મા એટલે દ્રવ્ય, જ્ઞાનમય એટલે ગુણ, અને શુદ્ધ જ્ઞાનમય આત્મા
એનું જ્ઞાન એટલે એ પર્યાય થઈ. આ વસ્તુ સ્વરૂપ છે. એ મોક્ષને જ અભવ્ય શ્રદ્ધતો નથી, કેમ કે શુદ્ધ જ્ઞાનમાં આત્માના જ્ઞાનની શ્રદ્ધા નથી, શૂન્ય હોવાને કારણે. કેમ કે મોક્ષમાં તો એકલો જ્ઞાન સ્વરૂપ જ રહી ગયું, આનંદમાં એકલો જ્ઞાન સ્વભાવ જ રહેશે. હવે એ મોક્ષને શ્રદ્ધતો નથી કે શુદ્ધ, કેમ તો કે શુદ્ધ જ્ઞાનમાં આત્માને શ્રદ્ધતો નથી, માટે તે મોક્ષને શ્રદ્ધતો નથી. કેમ કે શુદ્ધ જ્ઞાનમયની પૂર્ણ દશા છે. તો અહીં કીધું અભવીને 11 અંગનું જ્ઞાન હોવા છતાં તે મોક્ષને શ્રદ્ધતો નથી, કેમ કે આત્મા તો શુદ્ધ જ્ઞાનમય છે. ત્યાં કોઈ દયાદાનના વિકલ્પનું ફરને વિકલ્પ ત્યાં રહેતા નથી, કેમ કે એ આત્મા નથી. અહીં તો આત્મધર્મ કેમ થાય, આત્માની વાત છે. જો નરસિંહ મહેતા અન્ય મતમાંથી, પરંતુ એમને પણ એમ કીધેલું, જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. શું કીધું? જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં, એટલે કે એનું લક્ષ્ય ન કર્યું ત્યાં લગી સાધના સર્વ જૂઠી. તો આપણે શું કર્યું? પૂજા કરી, ભક્તિ કરી, તીર્થયાત્રા કરી, એનાથી થોડો આત્મા પ્રાપ્ત થાય. એનો અર્થ એમ નથી કે ન કરો. પૂજ્ય ગુરુદેવશ્રી પણ ભક્તિ કરતા, રોજ પૂજા આદિ કરે, રોજ કેટલી વાર તીર્થયાત્રા કરી, પરંતુ એ શુભ ભાવ છે. એમના અભિપ્રાયમાં પડ્યું છે જ્ઞાનીઓના કે એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. આ તો ઝેર છે, ખટક છે એમને એની. એ તો સ્વભાવના જોરે ફરી આત્મામાં જવાનો એમનો પ્રયાસ પ્રબળ હોય છે, ને આપણે એમાં ધર્મ માનીને અટકી જઈશું. એ બધું સંસાર કીધું, એનાથી ચૈતન્યની ગતિ પ્રાપ્ત નહીં થાય. એ ગતિ તો એના માટે નિષ્ફળ રહેશે, અફળ રહેશે. એને તો ગતિ 4 ગતિ સફળ રહેશે, જે પૂજા ભક્તિમાં ધર્મ માનીને બેઠો હોય છે. અનાદિકાળથી અજ્ઞાની અભવી જીવ કે જેની મુક્તિ કોઈ દી નહીં થાય, 3 કાળમાં ક્યારેય નહીં થાય. અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી ત્યાં રહેવાનો એવો અભવી જીવ, કે એ પણ જીવ પ્રાયોગ્ય લબ્ધિ સુધી, 4 લબ્ધિ સુધી આવી ગયો. અનંતવાળ વિશુદ્ધિ લબ્ધિ, સક્ષમ લબ્ધિ, દિશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ, કરણ લબ્ધિમાં ન ગયો. એની કોઈ દી મુક્તિ નહીં થાય. જેમ કોરડો મગ એ કોઈ દિવસ પાણીમાં બફાય નહીં. એનો પાપડ થાય, એને ભરડે તો ભૂકો થઈને પાપડ થાય, પણ બફાય નહીં. એવા એક આ જીવની વાત છે. કોરડા મગની જેવી આ એક જીવની જાત છે. બહુ થોડા એ અભવી, પણ એટલે જાણપણા કરવા વાળા શાસ્ત્રના. અભવી તો અનંત છે, પણ એવા થોડા છે કે જાણપણું કરવા વાળા. એ અભવી પણ શાસ્ત્રનું જ્ઞાન કરે, ક્રિયાકાંડ કરે, મહાવ્રત આદિનું પાલન કરે, પણ અંદર ભગવાન આત્મા છે એના તરફ દ્રષ્ટિ નથી કરતો, એનું જ્ઞાન કરતો નથી. માટે એ 11 અંગનું ભણતર પણ એનું અજ્ઞાન છે. એ કદાચિત અહિંસા, અવ્રત એટલે અહિંસા આદિ, વ્રત આદિ, સત્ય આદિ, પંચ મહાવ્રત આદિ પારતો હોય, પણ આત્મજ્ઞાન વિના એ બધા સંસારના કારણ છે. જન્મ મરણ રહિત થવાની આ ગાથામાં વાત બતાવી છે. બાકી 84ના અવતારમાં અનંત વાર આપણે પરિભ્રમણ કરી ચૂક્યા છે. 84 લાખ યોની, એક યોનીમાં અનંત અવતાર કર્યા છે. અત્યાર સુધી એમાં જ રેખડા છે, કેમ કે આત્મા તો અનાદિનો છે ને અનંતકાળ સુધી રહેવાનો છે. મોક્ષ તો થયો નથી, માટે રખડી છે. એટલે ક્યાંક તો રેખડા ને, તો કે 84 લાખ યોનીમાં કેટલી વાર? તો કે અનંત વાર, કે અનાદિકાળથી અત્યાર સુધી રેખડા છે. તો હવે થાક લાગવો છે. જે ચણો શેકાઈને ડાળીઓ થાય એ ફરીને ઉગે ન ઉગે. અન્ય મતમાં આવે કે ભક્તોની ભીડ ભાંગવા માટે ભગવાન આવે ફરીવાર સંસાર, એવું નથી. આ વનવે છે. એકવાર મોક્ષ થયો ઈ થયો, ફરીવાર એ સંસારમાં નહીં આવી શકે. માટે જો તારે સંસારનો સુખ જોઈ અથવા તો સંસાર ગમતો હોય, તે સમ્યક દર્શન પ્રાપ્ત કરતા પહેલા એકવાર વિચાર કરજે. એકવાર સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ તો તું મેક્સિમમ ઉત્કૃષ્ટ
કિંચિત નિત્યમ અર્ધ પૂતગલ પરાવર્તન સુધી જ બહાર રહી શકીશ. એની અંદર ઘણી 24 ચાલી જાય, પરંતુ અનંતકાળની સામે એ અલ્પત કીધું. માટે શેકેલો ચણો જે શેકાય ડારીઓ થાય, ચણો શેકાઈને જે ડારીઓ થાય ફરીને ઉગતો નથી. તો મોક્ષ થયો હોય ફરીને એનો થોડો જન્મ થાય. આ તો અનાદિથી આપણે ભાવ ભ્રમણ કરી રહ્યા છીએ. અનાદિ એટલે જેની આદિ નથી. અનંત ભાવ, નરકના ઘેરા, નિગોદના ઘેરા, કીડાના, કાગડાના, કૂતરાના અનંત ભાવ ઘેરા છે. એને કારણે કે આત્મજ્ઞાન નથી, શૂન્ય હોવાને કારણે. અંદર સચ્ચિદાનંદ પ્રભુ છે એની પ્રતીતિ ન કરી. એના જ્ઞાન વિનાના શાસ્ત્ર જ્ઞાન પણ શૂન્ય છે. એના જ્ઞાન વિના મહાવ્રતની ક્રિયાઓ, દયાદાન, વ્રત, ભક્તિ, પૂજા આદિની ક્રિયા એ બધી નિરર્થક છે. માટે અહીં કીધું શુદ્ધ જ્ઞાનમય આત્મા. જેમ સાકર ગળપણનો પિંડ છે એમ ભગવાન આત્મા અંદર જ્ઞાનનો પિંડ છે. એ સત છે, શાશ્વત છે, જ્ઞાન અને આનંદનો સાગર. એનું જ્યાં સુધી જ્ઞાન નહીં કરે અને શાસ્ત્રના જ્ઞાન કરીને રોકાઈ જશે, એ જ આપણે કરી રહ્યા છીએ. બહારની દયા, બહારના વ્રત, બહારની ભક્તિ પૂજા કરીને રોકાઈ જઈ એના પરિભ્રમણ નહીં ટરે. પણ એનો ક્યારે એવો અર્થ ન લેવો કે ન કરવો. એ કરવું જ જોઈએ, પરંતુ એ ધર્મ નથી એવું અભિપ્રાયમાં હોવું જોઈએ. સંતોષ માનીને નહીં કે ભાઈ મેં તો ઘણું કર્યું. ખરેખર એ ધર્મ નથી. અશુભથી બચવા માટે શુભ ભાવ હોવો જરૂરી છે. પણ અશુભને ટારીને શુભ થયો એમ શુભને ટારીને જ શુદ્ધ થશે, એ પણ એટલું જ છે. માટે નરસિંહ મહેતાએ કીધું જ્યાં લગી આત્મા તત્વ ચીનો ની ત્યાં લગી સાધના સર્વ જૂઠી. કેમ કે દેહ જે છે તો માટી છે, ધૂળ છે. અંદર દયાદાન, વ્રત, ભક્તિ, ક્રામ, ક્રોધના પરિણામ જે થાય છે આપણી પોતાની પર્યાય એ વિકાર છે. ને ભગવાન આત્મા એનાથી ભીન અંદર પડ્યો છે, શરીરથી ભીન છે. અંદર ઉત્પન્ન થતા આપણી પર્યાયમાં ઉત્પન્ન થતા રાગદ્વેષાદી વિકારી ભાવ એનાથી પણ આત્મા ભિન્ન પડ્યો છે. કેમ કે ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ સ્વરૂપ છે. એવા આત્માનું જ્ઞાન કર્યા વિના અભવી નામ કે જેની મુક્તિની લાયકાત બિલકુલ નથી, એ જીવને પણ આત્મજ્ઞાન વિના શાસ્ત્રનું જ્ઞાન કોઈ કાર્યકારી નથી. આની અંદર પંડિતાઈ પણ ઉડી જાય છે. માટે પંડિતાઈ કરીને અટકી ન જતો. આચરાંગ આદિ 11 અંગ રૂપ શ્રુત અને ભણતો હોવા છતાં, આટલું ભણતર હોવા છતાં તે શું કર્યું? અનંતવાર આપણે આવું કરી ચૂક્યા છે. પણ શાસ્ત્ર ભણવાનો જે ગુણ, લાભ એ તો થયો નહીં. તો એ ભણીને શું ભણ્યો? તે પૂજ્ય ગુરુદેવશ્રીને સ્કૂલની અંદર એમને જ્યારે પરીક્ષા લેતી ત્યારે કવિ દલપતરામ ડાયાભાઈ એ પરીક્ષા લેવા આવતા. એની વાત કરે, એ બોલતા વાંચે પણ નહીં કરે વિચાર, એ સમજે નહીં સગરો સાર. વાંચે પણ નહીં કરે વિચાર. આપણે આ જ કરીશું, વાંચી જઈશી, સમયસર વાંચી નાખ્યું હોય ઘણી વાર, પણ નહીં કરે વિચાર. એટલે કે ક્યારે એનું શું એમાં કહેવાનો એનો ભાવાર્થ છે, એનો શું અર્થ છે, શબ્દાર્થ છે, એમાં શું મતાર્થ છે, શું નયાર્થ છે, એનો ક્યારે વિચાર કરતા નથી. એ સમજે નહીં સગરો સાર. અન્ય પણ આ જ વાત કરતા હતા. બાકી ભલે એમને વસ્તુ સ્વરૂપની ખબર ન હોય, પણ આ તો વસ્તુ સાચી. વાંચે પણ નહીં કરે વિચાર, એ સમજે નહીં સગરો સાર. તો કે જે શાસ્ત્ર જે ભણ્યો પણ એનો ગુણ, એનો લાભ એના અભાવને લીધે. શાસ્ત્ર ભણવાનો લાભ તો આત્મજ્ઞાન થવું જોઈએ, એનો અભાવ છે. એકલું શાસ્ત્ર ભણવું એ કઈ વસ્તુ નથી. માટે એનો લાભ ન થતો હોવાને લીધે, એના અભાવને લીધે તે અજ્ઞાની છે, જ્ઞાની નથી. એ જ્ઞાની થતો નથી. જે ભીન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન, તે શાસ્ત્ર ભણવાનો ગુણ એટલે કે લાભ છે. ગમે એટલા શાસ્ત્રો ભણ્યા, લાખો કરોડો મોઢે કર્યા, કંઠસ્થ કર્યા, પણ ભણવાનો ગુણ ન થયો, લાભ ન થયો. ભીન વસ્તુ જ્ઞાનમય છે. અંદર આત્મા દયા, દાન, કામ, ક્રોધના વિકલ્પથી ભીન છે. નિર્વિકલ્પ ચૈતન્ય ભગવાન આત્મા છે.
એ પરમાત્મા સ્વરૂપની શક્તિનું સત્વ છે. એના જ્ઞાન વિના, એના ભાન વિના બધું નિરર્થક છે. ભિન્ન નામ શરીરથી તો જુદો, વાણીથી પણ જુદો, વિકલ્પથી પણ જુદો, રાગ દ્વેષ આદિ વિકાર ભાવથી પણ જુદો. જેવી રીતે સાકરમાં ઉપર મેલ હોય, મેલથી સાકર જુદી ચીજ છે, એમ ભગવાન આત્મા અંદર રાગાદિથી ભિન્ન છે. આપણે અનંત કાળમાં આવું અપૂર્વ કાર્ય પ્રગટ કર્યું નથી. અનંત કાળથી રખડી છે એટલે અનાદિથી એમને એમ અંદર ધર્મ માનીને બેઠા છીએ શુભ ભાવમાં, ને કદાચ આ ભાવે નવું કરી લઈ ગૃહિત મિથ્યા તો અગૃહિત તો લઈને આવી છે. આમ નામ આપણે જિંદગી ગુમાવી બેસી છીએ. મનુષ્યના બહુ ચાલ્યા જાય છે. જે સમય જાય છે, એક એક પર્યાય, એક એક સમય, એટલા આપણે મૃત્યુની સમીપ જાય છે. કેમ કે મૃત્યુનો સમય તો ફિક્સ છે. એ સમયે દેહ છૂટશે એ પણ નક્કી છે. ભલે ગમે એટલા મૃત્યુંજયના જાપ કરે, કોઈ ફેરફાર થવાનો નથી. દેવેન્દ્ર, શુકેન્દ્ર, નરેન્દ્ર કોઈ આગળ પાછળ કરી નહીં શકે. જેટલો કાર જાય એ બધો મૃત્યુની સમીપ જઈ રહ્યા છે. ખરેખર તો મૃત્યુ મહોત્સવ છે, પરંતુ કોના માટે? જ્ઞાની માટે. બાકી તો અજ્ઞાની તો એના ભયથી થશે. કેમ કે હવે ક્યાં જઈને પટકાશે, ક્યાં સંયોગો મળશે, ક્યાં ક્ષેત્રમાં જઈને પટકાશે. મૃત્યુ નજીક આવે છે, કેમ કે જેમ જેમ સમય જાય છે. માટે કહે છે આત્માનું જ્ઞાન અને ઓળખાણ કર. જો ન કરી તો અવતાર તારો નિષ્ફળ છે, પરંતુ સફળ છે શેના માટે? ચાર ગતિમાં રખડવા માટે. અને ધર્મીને ગતિનું ફળ અફર છે. એને ગતિ નહીં થાય હોય, એ સિદ્ધ ગતિને પ્રાપ્ત થશે. કે જેણે આત્માનું જ્ઞાન કર્યું, જેને દ્રષ્ટિ આત્મા ઉપર પડી, હવે એને ગતિનું ફળ જે રખડવાનું છે એ નહીં રહે. માટે એને ગતિનું ફળ અફર કીધું. ધર્મીનું અફર એટલે કે ફરવું આ ચાર ગતિનું ફળ, મનુષ્ય ગતિ, તિર્યંશ ગતિ, નારકી ગતિ, દેવ ગતિ, એ એને નહીં થાય. નરક જે આપણે કહી છીએ નીચે 1000 યોજન નીચે, એ નરક ગતિ જે છે એ કોણ? કે માંસ, મદિરા આદિનું સેવન કરે એ નરકે જાય. પશુ તો કે તીર્છા આડા છે ને, એમ કે આપણે આડા ભાવ કરી, આડોડે કરીશ સ્વભાવ સાથે તે આડા પેટે જન્મ થશે. પૂજ્ય ગુરુદેવ વારંવાર કહેતા, આત્મા સાથે આડોડે કરીને તો હવે તો આડા પેટે જન્મ લઈશ. અને આવા અવતાર આપણે અનંતવાર કરી ચૂક્યા છીએ. કેમ કે જ્યાં લગી આત્મા તત્વને ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. મનુષ્ય દેહ એ રહી ગયો કે જ્યાં આ લાયકાત છે આગળ વધવાની. તિર્યંતની પણ મર્યાદા છે 5મા ગુણસ્થાન સુધી. દેવ અને નારકીની મર્યાદા છે 4થા ગુણસ્થાન સુધી. કરી શકે છે વિતરાગતા, એનો સંસાર મર્યાદિત થઈ જાય છે, પરિત થઈ જાય. પરંતુ મનુષ્ય પર્યાય એવી છે કે જ્યાં ભલે અત્યારે અહીં પંચમ કાર છે, અહીં ચોથો કાર નથી, પરંતુ અહીંનો ચોથો કાર હોય અથવા તો વિદેશ ક્ષેત્રમાં મનુષ્ય હોય તો એ જ ભવે તે મોક્ષે જઈ શકે છે. તો મનુષ્ય દેહ નકામાં ગયા ને આવા આપણે અનંતવાર કર્યા. અબોજોપતિ અનંતવાર થયા, રાજા અનંતવાર થયા, નરકનો કીડો અનંતવાર થયો, કાગડાના ભવ અનંતવાર કર્યા. એ ભવ કરી કરીને આપણે એટલા જન્મ મરણ કરી ચૂક્યા છે કે જેનો અંત નથી. કેમ કે અનંતકાળથી રખડી છે તો કોઈ દી ભવ વગરના તો રહ્યા નથી. અને જે રીતે ચણો શેકાય પછી ઉગતો નથી, એમ જેને મોક્ષ થાય એને પછી ભવ હોતા નથી. તો અત્યાર સુધી મોક્ષ થયો નથી, તો માટે હવે ભવ ભ્રમણ જ કરી રહ્યા છે. કાગડા કૂતરાના ભવ કરી કરીને થાકી ગયા છે. અહીં કે છે શાસ્ત્ર ભણવાનો જે ગુણ, ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્મા, એને એનો લાભ ન થતો. કેમ કે એનું એને જ્ઞાન નથી, ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્મા. અહીં આચાર્યનું
શાસ્ત્રનો પોકાર કરીને કહેવું એ છે કે તું રાગ અને શરીરથી અંદર ભીન છું એનું જો જ્ઞાન ન કર્યું તો તારા શાસ્ત્રના ભણતરનો તને કોઈ લાભ નથી. ભણીને ભણ્યો પણ અંદર આત્મા શું છે એનું જ્ઞાન તે ન કર્યું તો શાસ્ત્ર ભણવાના ગુણનો તેને લાભ ન થયો. તેથી તારું પરિભ્રમણ ટળ્યું નહીં. કેમ કે ભીન વસ્તુભૂત જ્ઞાન અને તે શ્રદ્ધું નહીં. કેમ કે શુદ્ધાત્મક જ્ઞાનથી તો શૂન્ય શું કે જ્યાં અંદર ચૈતન્યના પ્રકાશનું નૂરનું પૂર અંદર ભર્યું છે એના તરફ તે દ્રષ્ટિ કરી નથી. અનાદિ અનંત નિત્ય વસ્તુ છે ને, કઈ થોડી નવી થઈ. આત્મા ક્યાંની અનાદિથી અનંતકાળ રહેશે. છે એ ક્યાં જાય? ક્યાંય ન જાય. એ છે એવો જે આત્મા એને કહે છે કે ભીન વસ્તુ જે જ્ઞાનમય છે એને નહીં શ્રદ્ધતા. એ જ્ઞાનમય મારી ચીજ છે, રાગથી ભીન છું, દયાદાન વ્રત ભક્તિ આદિના વિકલ્પ હોય છતાં પણ એનાથી ભીન છું એવું ભાન કરવું જોઈએ, ન કર્યું માટે રખડી છે. આ જ્ઞાન સ્વરૂપ જ ચૈતન્ય પ્રકાશની મૂર્તિ છે જેની સત્તામાં જેની હયાતીમાં જણાય છે. કોને? શેમાં જણાય છે? જે જણાય જે છે એ જણાય છે, પણ કોનામાં? ચૈતન્યમાં. જડમાં થોડું જણાય છે. ચૈતન્યની સત્તા અંદર છે, જ્ઞાન સત્તા, એમાં આ બધું જણાય છે. એ જણાય છે ખરેખર તો એને પોતાની દશા જણાય છે. શું જણાય છે? પોતાની દશા જણાય છે. કારણ કે પરને તો એ અડતો પણ નથી. એવી જે જાણનારની દશા, એ દશાવાળો જે ત્રિકાર જ્ઞાનમય જે છે એને એ શ્રદ્ધતો નથી, માટે અનાદિકાળથી રખડે છે. તો અંદર ભીન વસ્તુ શું? સ્ફટિક રત્ન જેમ નિર્મળ ભીન છે એમ સ્ફટિક રત્ન જેમ નિર્મળ છે એમ ભગવાન આત્મા અંદર આનંદનો નાદ જ્ઞાન સ્વરૂપી એ પુણ્ય પાપના મલિન ભાવથી ભીન તત્વ છે. એવી ભીન વસ્તુનું જો જ્ઞાન ન કર્યું તો એની શ્રદ્ધા પણ નથી. માટે કીધું જ્ઞાનને નહીં શ્રદ્ધા એવા અભવ્યને શાસ્ત્ર ભણતર વડે આત્મજ્ઞાન પ્રાપ્ત નહીં થાય. તો પ્રશ્ન થાય, ભણતર નકામું ગયું ને? નકામું ગયું કેમ? કે અંદર તે તારા તત્વને જાણવું જોઈએ, જાણ્યું નહીં. ન જાણ્યું તો નકામું છે. એ ભણતરનું શું કામનું? શાસ્ત્ર ન ભણવાને થયું ને? એવું નથી. શાસ્ત્રનું ભણપણ જાણપણું હોવું જરૂરી છે, પણ કદાચ કોઈ સક્ષમ જ્ઞાન ઓછો હોય પણ આત્મા ઉપર દ્રષ્ટિ થાય ત્યાં કાર્ય થઈ ગયું. અભ્યાસ કરવો જરૂરી છે, એવું નથી કે ભણવું જરૂરી નથી, પણ શાસ્ત્ર ભણવાનો ગુણ લાભ જે ભીન વસ્તુ છે અંદર, જે અપરિમિત અનંત જ્ઞાન અને આનંદથી ભરેલો છે, એને રાગથી ભીન જાણો એ શાસ્ત્ર ભણવાનો ગુણ એટલે કે લાભ છે. એ ગુણ કર્યો નહીં તો ભણીને કર્યું શું? આપણે કહીને ઘણા ભણ્યા, ખૂબ ભણ્યા, પછી કંઈ કરે નહીં, ઘરે બેસી રહે તો એ ભણીને કર્યું શું? તે ઘણા મેડિકલનું ભણે, હોંશે કે હું ડૉક્ટર છું, પણ એ ડૉક્ટરની ડૉક્ટરી કરે નહીં અને બહાર બીજા ઘરના ધંધા ઉપર બેસી જાય. અમથા એ સીટ બગાડે કોઈને. એ ભણીને કર્યું શું તે ડૉક્ટરનું? એના કરતાં તું તો તારે ઘરના ધંધા ઉપર બેસું તું તો સામાન્ય ગ્રેજ્યુએટ થઈ ગયો તો એ સીટ કોકને કામમાં આવે. માટે કહીએ ને ભણીને કર્યું શું? તો અહીં પણ શાસ્ત્ર ભણવાનો લાભ શું છે કે રાગથી ભીન પોતાનો ભગવાન આત્મા જે જ્ઞાનમય છે એનું શ્રદ્ધાન કર્યું નહીં તો તે ભણીને કર્યું શું? શાસ્ત્રના જાણપણાથી. તો શાસ્ત્રનું ભણતર તેને શુદ્ધાત્મક જ્ઞાન કરી શકતું નથી. માટે એને શાસ્ત્ર ભણવાના ગુણનો લાભ ન અભાવ છે. કેમ કે જ્ઞાન શ્રદ્ધાનનો અભાવ છે. એ જ્ઞાન શ્રદ્ધાના અભાવને લીધે તે અજ્ઞાની ઠર્યો, નક્કી થયો. પછી ભલે ને તે દયા પાડતો હોય, વ્રત કરતો હોય, ભક્તિ કરતો હોય, પૂજા કરતો હોય, શાસ્ત્ર ભણતો હોય, પણ આત્માનું જ્ઞાન અંદર ભીન વસ્તુ છે એ ન કરે તો એ ભણવાનું ફળ કંઈ આવતું નથી. માટે એને અજ્ઞાની કીધો. આત્માનું જ્ઞાન જ્યાં નથી માટે તે અજ્ઞાની છે. એ બીજા ભણતરના ગમે એટલા જ્ઞાન કર્યા હોય, ગમે એટલી વ્રત ભક્તિઓ કરી હોય, પણ આત્મજ્ઞાન વિના એનું સંસારનું પરિભ્રમણ મળતું નથી. અનંતકાળથી આઠડો વિના ભાન ભગવાન, સેવા નહીં ગુરુ સંતની. સેવાની એટલે એમના પગ દાગવાની વાત નથી.
એ તો વિનય વિવેક રૂપે આપણે અહીં સેવાની એટલે ગુરુએ સંતે કીધેલી વાતને તે અનુસરવી નહીં. મૂકા નહીં અભિમાન કે અમને જાણપણું છે, અમે જાણીએ છીએ, એવા અભિમાન મૂકા નહીં. અને મૂળ વસ્તુ એક બાજુ રહી ગઈ કે જ્ઞાન શ્રદ્ધાના અભાવને લીધે તે અજ્ઞાની છે. ભલે ને સે શરીરથી જાવ જીવ બ્રહ્મચર્ય પારતો હોય તો પણ અજ્ઞાની છે. શરીરથી વિષય સેવે તો એ શરીરની ક્રિયા મારી કરું છું એ પણ બ્રહ્મણા છે. તેમ શરીરથી વિષય ન સેવે તો મેં ન સેવો, શરીરની ક્રિયા ન થઈ તો મેં ન કરી એ પણ બ્રહ્મણા છે. બધું સ્વતંત્ર છે. ભગવાન આત્મા સર્વજ્ઞ દેવનો આ હુકમ છે. ત્યાં સુધી તારું આત્મજ્ઞાન નહીં કર ત્યાં સુધી તું મરી જઈ 84 ના અવતાર કરીને. કેમ? તે તારી દયા કરી નહીં, પરની દયા કરવા નીકળી ગયો, પણ તારી પોતાની દયા ન કરી કે મારું શું થશે, અહીં દેશ છૂટશે તો હું ક્યાં જઈને પટકાઈશ. આત્માનો થોડો નાશ થાય, એ તો અવિનશ્વર છે, અવિનાશી છે. અન્ય મતવાળા પણ એમ જ કહે છે, દેહ છૂટે તો આત્મા તો જાય. ભાષા એમ કહે છે ને, આપણે લૌકિકમાં પણ શું કહે, જીવ ગયો, આત્મા ગયો. કોઈ એમ કહે છે દેહ ગયો. એટલે જીવ તો રહે છે, એ ગયો એટલે એ નાશ નથી થતો, કંઈક બીજે ગયો. મરી ગયો એમ કીધું, આત્મા મરી ગયો નહીં, કે જીવ ગયો. લૌકિકમાં પણ આમ બોલીશું. અજ્ઞાનમાં રહ્યો છું તો અનાદિકાળથી અને 4 ગતિમાં રખડે છે, તો અભવ્ય જીવ 11 અંગ ભણે તો પણ તેને શુદ્ધ આત્માનું જ્ઞાન શ્રદ્ધાન થતું નથી. તેથી તેને શાસ્ત્રના ભણતરે લાભ ન કર્યો, તેથી તે અજ્ઞાની છે. આ પ્રમાણે આ 274 નંબરની ગાથાને આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજ્યા. ગઈકાલે ગુરુ પૂર્ણિમા હતી, તો એ પણ ખરેખર ગઈકાલે કોઈ કારણોસર સ્વાધ્યાય ન આપણો થઈ શક્યો, પરંતુ ખરેખર આપણો સાચો ગુરુ આપણો પોતાનો ભગવાન આત્મા છે, એનો મહિમા થવો જોઈએ. 12મા નિમિત્ત રૂપે પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો જે અધ્યાત્મ ગુરુ છે એનો પણ વિનય વિવેક થવો જોઈએ. અથવા તો જેના નિમિત્તે આપણે આ અધ્યાત્મના પંથે ચડ્યા, અથવા તો તત્વની રુચિ થઈ, એવા ગુરુનો પણ વિનય થવો જોઈએ. પરંતુ સાચો વિનય તો પોતાના ભગવાન આત્માનો થવો જોઈએ. એ ભગવાન આત્માના આશ્રયે આપણે પણ શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. દેશ ગાતા દિનેન્દ્ર વિખ્યાતા વિશુદ્ધ પ્રભુદા નમો લોક માતા દુરાચાર ધૂને હરા શંકરાની નમો દેવી વાગેશ્વરી જૈન વાણી નમો દેવી વાગેશ્વરી જૈન વાણી. નમો રિંગટાણમ નમો સિદ્ધાણમ નમો હૈરણમ નમો વજણમ નમો લૈસવસવણમ ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલીપંતો ધમો મંગલમ ચત્તારી લુકુટમાં રિહંતા લુકુટમાં સિદ્ધા લુકુટમાં શાહુ લુકુટમાં કેવલીપંતો ધમ લુકુટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલીપંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જયો. બોલીએ શ્રી જીનવાણી માતનો જયો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.